ગણપતિ ભગવાનની પૂજા કરીએ છીએ. આ છે મોટો ભાઈ અને આ નાનો. હર્ષિવ પ્રસાદી હે ઈટિંગ કરવાનું બાકી છે. માસી અમારા ઇંગ્લિશ બોલે છે. હેલો ફ્રેન્ડ, નમસ્કાર. હું છું નીલમ. મિત્રો, કાલે મેં તમને ડેકોરેશન બતાવ્યું હતું. રાતના 2 વાગ્યા સુધી ડેકોરેશન ચાલ્યું હતું. અત્યારે ગણપતિ બાપા આવી ગયા છે અમારી ઘરે અને અત્યારે આદિત્ય પણ પૂજા કરી રહ્યો છે. અને જે મહારાજ છે એ મારા સસરા છે. આદિત્ય અને પપ્પા બેઉ ગણપતિ દાદાની પૂજા કરી રહ્યા છે, સ્થાપના કરી રહ્યા છે. સ્વસ્તિ સુયાવિનાશાખ ધર્મ કલ્યાણ વિદ નારદાદિ ગણા વિષ્ણુતામ તમ સૃષ્ટિ પ્રવંતુ નઃ. બધા ધનવીના ફ્રેન્ડ છે. એમ નારાયણાય નમઃ સ્વાહા. એમ ગોવિંદાય ઇતિ હસ્તપક્ષાલ્ય માધ્વેન ભૂમિ. ગણપતિ દાદાની મૂર્તિ છે અને માટીની છે, ખૂબ સરસ છે. કોમેન્ટમાં જરૂર મને કહેજો કે મૂર્તિ અને ડેકોરેશન કેવું લાગ્યું. આદિત્યએ આજે ધોતિયું પહેર્યું છે. સમુખચૈકદંત સ્વગપિલો ગજકંઠ લંબોદર સ્વવિકલો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ ગણાધક્ષ દ્વાલ ચંદ્રગ્રામ દ્વાદશાની નામાની પટે ગુણયાદિ વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંગ્રહિત વિઘ્નસ્તોત્ર. આત્રાથી મહામંગળ સંવત 2080 માસોત્તમ માસે ભાદ્ર માસે શુક્લ પક્ષે ચતુર્થમ તિથો શનિવાસરે. આમ આખું નામ બોલ, આખું નામ બોલો. આદિત્ય આશુતોષભાઈ શુક્લ. આજ રોજ ગણપતિ ભગવાનની પૂજા કરીએ છીએ. તો હે ગણપતિ ભગવાન, અમારા આખા કુટુંબનું રક્ષણ કરજો. દરેકને ધનધાન્ય આપજો. અત્યારે પૂજા ચાલી રહી છે અને અહીંયા ધનવી એની ફ્રેન્ડોને લઈને આવી છે પૂજામાં બેસવા માટે. ધનવી રમે છે, ખજાનો ખોલીને બેસે છે. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમજન મુદે બહુ જ વાતો કરતી હતી એટલા માટે બધી છોકરીઓને બહાર નીકળી છે. આ વખતે આદિત્યને બેસાડ્યો છે કારણ કે એને જનોઈ અમે આપી દીધી છે. એટલા માટે મારી ઈચ્છા હતી કે ગણપતિ દાદાની પૂજામાં આદિત્ય બેસે. સમર્પયામિ. ભરાઈ દો ગણપતિને અને રીતિ સાથે. બસ બીજ જંતી વરો. અત્યારે ગણપતિ દાદાનો અભિષેક થાય છે. પંચામૃત અભિષેક. દાદાને દોરવા ખૂબ પસંદ છે. ત્રણ ચમચી પાણી હસ્તપક્ષાલય થોડું પાણી ભરવાનું. હસ્તપક્ષાલય મુખપક્ષાલય માસમિની આમ સમર્પયામિ. મોક્ષ શુદ્ધિ ઋતુમ ફલમ સમર્પયામિ. એટલે ત્યાં ઋતુ ફળ મૂકી દે. અત્યારે કળશ પૂજા ચાલી રહી છે. પૂજા થઈ ગઈ છે, હવે આરતી ચાલુ થાય છે. ઓમ જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા પ્રેમ થકી પ્રભુ તારી તારીએ નિત સેવા. ઓમ જય ગણપતિ દેવા વિઘ્નેશ્વર વરદાયક શંભુ સુખદાતા પ્રથમ તમારું
આશીષભાઈ, રીતિ, હર્ષિવ બધા દર્શન કરવા આવ્યા છે. હર્ષિવ હર્ષિવ ગણપતિ બાપ્પા મોર્યા બોલ. બોલ તો ગણપતિ બાપ્પા મોર. એવું ના હોય બોલ. બોલ જલ્દી. ગણપતિ આવું બોલું ચાલ. ગણપતિ બાપ્પા નાનો નથી. બોલ ગણપતિ બાપ્પા. બોલ ગણપતિ બાપ્પા. બસ બોલ ગણપતિ બાપ્પા મોર્યા બોલ મોર્યા. આ લાલ પણ આપણે મોડું થાય. આમ તો બહુ જ જીભ મોટી છે, બબડ 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 કરે છે, પણ અત્યારે બોલતો નથી. કેમ? બોલ જલ્દી. જલ્દી એક વખત બોલી દે. ગાડી લેવાની છે ને. તો હું ચોકલેટ આપીશ જો. હે? જલ્દી હા, આ છે મોટો ભાઈ અને આ નાનો. અમારા ઘરમાં સૌથી નાનો હર્ષિવ અને સૌથી મોટો આદિત્ય. તો ફ્રેન્ડ અત્યારે અમે માસીના ઘરે આવ્યા છીએ. માસીના ઘરે પણ નાના એવા ગણપતિ દાદા લીધા છે 2 દિવસના. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તું કોની વાટ જોવે છે? પ્રસાદીની? ચોકલેટ હે? લો. ગણપતિ બાપ્પા મોરયા મંગલ મૂર્તિ મોરયા ગણપતિ બાપા મોરયા ગણપતિ બાપા મોરયા મંગલ મૂર્તિ મોરયા. બે બે બોલો બે. પ્રસાદિયા ભગત છે. હર્ષિવ પ્રસાદી આખો પેંડો લઈ લીધો. હર્ષિવ પેંડો આપો તો. આટલો બધો નહીં ખાવાનો હર્ષિવ. મને પેંડો આપ અડધો. છુપાઈને બેસી ગયો. ના મને અડધો દે. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા મમ્મી પપ્પાની ઘરે, કારણ કે એમણે પણ ગણપતિ લીધા છે એટલે અમે અત્યારે જઈએ છીએ. કાલે એમના વિસર્જન છે ગણપતિ બાપ્પાનું. 1.5 દિવસના લીધા છે એટલા માટે અત્યારે 11 વાગે અમે લોકો દર્શન કરવા જઈએ છીએ. હે ઈટિંગ કરવાનું બાકી છે. માસી અમારા ઇંગ્લિશ બોલે છે. ઈટિંગ કરવાનું બાકી છે, જમવાનું ડિનર બાકી છે. અમે લોકો આવી ગયા છીએ અત્યારે અને જો આદિત્ય, ધન્વી અને માસી જાય મમ્મીના ઘરે. સરસ ડેકોરેશન છે. ગણપતિ બાપ્પા મોર્યા. Lekke doka jude, otadi ran me, o dalungo ke, o dale ungae, o dabara tutua, tapulungae, o datai tu, tale ungae. તો ફ્રેન્ડ્સ તમે લોકો કમેન્ટમાં લખજો કે અમારા હર્ષિવભાઈએ કયું ગીત ગાયું છે. Teli petume ata unja jira, bete ibete, adi kudia, tut tut tut. મ્યુઝિક પણ આવે છે જોડે. ખૂબ સરસ. ના ના કરો. तेरी बातों में सब उलझा दिया, बैठे ही बैठे मैंने दिल खो लिया, टन 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 टन. ભાઈ ગણપતિ દાદા લીધા છે એટલે થોડુંક બાળકો મનોરંજન કરે છે. એમાં અમારા હર્ષિભાઈ સિંગર છે, ખૂબ સરસ ગીતો ગાયા છે. આ કયા ગીતોની કઈ લાઈન છે એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર અમને બતાવજો, અમને નથી ખબર પડી. તો ફ્રેન્ડ્સ આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપ્પા લખવાનું ભૂલતા નહીં.